આજની માર્કેટ એક્શનની આપણે વાત કરીએ તો આજના માર્કેટ સેશનમાં આપણને મજબૂતી સાથેનું કામકાજ જોવા મળ્યું અને એક મજબૂત ક્લોઝિંગ પણ જોવા મળ્યું છે. તો શોર્ટ કવરિંગનો દિવસ આજે આપણે ચોક્કસપણે કહી શકીએ કે રહેતો જોવા મળ્યો છે અને આજના ક્લોઝિંગ જે છે 24,000ની ઉપર થવામાં બજાર સફળ રહ્યું છે. તો નિફ્ટીની વાત કરીએ તો 24,031 પર 1.32%ની મજબૂતી સાથેનું આજે આપણે ક્લોઝિંગ જોઈ શકીએ છીએ. સેન્સેક્સની વાત કરીએ તો 1.42%ની મજબૂતી બની અને 76,488 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. વાત મિડકેપની કરીએ 1%ની આસપાસની 0.94%ની મજબૂતી સાથે મિડકેપમાં પણ ક્લોઝિંગ આવ્યું છે 61,966ની આસપાસ. સ્મોલ કેપમાં પણ મજબૂતી સાથેનું જ ક્લોઝિંગ આજે આપણને જોવા મળ્યું છે. તો સ્મોલ કેપની અહીં આગળથી વાત કરીએ તો 18,202 ઉપર સ્મોલ કેપનું ક્લોઝિંગ થતું 1.37%ની મજબૂતી સાથે આપણે જોયું છે. બેંક નિફ્ટીમાં આજે આપણને આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું 2.29%ની મજબૂતી બેંક નિફ્ટીમાં બની અને બેંક નિફ્ટીનું ક્લોઝિંગ 55,293 ઉપર થયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે આજે ખૂબ સરસ રીતે પોઝિટિવ રહ્યો છે. લગભગ 2,153 શેર આજે મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે માત્ર 983 શેર એવા રહ્યા કે જે લાલ નિશાનમાં બંધ થતા આપણને જોવા મળ્યા છે. હવે આપણે નજર કરી લઈએ નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ પર. ગેનર્સની સાથે શરૂઆત કરીશું. આઈસર મોટર્સ આજનો ટોપ ગેનર કાઉન્ટર બન્યો છે 6.19%ની મજબૂતી સાથે. અદાણી એન્ટરપ્રાઇઝમાં 4.87%ની મજબૂતી બની અને બજાજ ફાઇનાન્સ 2.77% મજબૂત થયો. આ ઉપરાંત L&T, ટાટા મોટર્સ પીવી અને HDFC બેંક પણ લગભગ 0.5%થી લઈને 3.25% સુધીની મજબૂતી સાથે બંધ થયા છે. હવે ઘટનારા જે અમુક સ્ટોક રહ્યા છે એના ઉપર પણ જો આપણે નજર કરી લઈએ. મેક્સ હેલ્થકેર 2.19%ના દબાણ સાથે આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે. ONGCમાં 1.74%નું દબાણ બન્યું છે અને હિન્દાલ્કોમાં 0.87%નું દબાણ બન્યું છે. આ ઉપરાંત નેસ્લે ઇન્ડિયા, બજાજ ઓટો અને ઇન્ફોસિસ લગભગ 0.5%ના દબાણ સાથે બંધ થનારા કાઉન્ટર્સ આજના દિવસે રહ્યા છે. તો હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે LKP સિક્યોરિટીઝના વત્સલ ભુવા. વત્સલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે આપણે એક માર્કેટમાં સારું શોર્ટ કવરિંગ જોયું અને નિફ્ટીની વાત કરીએ તો 24,000ના સ્તરને પાર નિફ્ટી આજે ક્લોઝ થવામાં સફળ રહ્યો છે 24,031નું ક્લોઝિંગ. તો હવે તમે નિફ્ટીની ચાલ આપને કેવી લાગી રહી છે અને નિફ્ટી માટે હવે આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? પહેલા પણ આપણે વાત થઈ હતી 23,800 એક નિર્ણાયક લેવલ નિફ્ટી માટે હતું. આજે આપણને એક કન્જેશન બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. 23,800ના લેવલ ઉપર આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને બીજી સારી વાત એ છે કે આપણને નિફ્ટીએ પોતાના હાઈ ઉપર છે અને 24,000ની ઉપર આપણને બીજું ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો આજના સેશનમાં તો બધું જ સપોર્ટિવ હતું. તમે ક્રૂડ ઓઇલ જોયો તો બ્રેન્ટ ક્રૂડ $100 નીચે, રૂપિયામાં મજબૂતી હતી, ડોલર ઇન્ડેક્સમાં થોડીક ગિરાવટ જોવા મળી હતી. અને તો ઓવરઓલ બધું જ જે હતું એ નિફ્ટીની ફેવરમાં હતું, બુલ્સની ફેવરમાં હતું. એટલે મારા ખ્યાલથી શોર્ટ ટર્મમાં પોઝિટિવિટી રહેવી જોઈએ. 24,500 સુધી નિફ્ટી જઈ શકે એમ છે જ્યાં સુધી 23,800ના લેવલ નિફ્ટી હોલ્ડ કરે છે. તો ફિલહાલ શોર્ટ ટર્મ માટે વ્યૂ પોઝિટિવ બને છે. નિફ્ટીને બાય કરીને ચાલી શકાય છે. 23,850નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ઉપર જે ટાર્ગેટ હું શોર્ટ ટુ મિડ ટર્મમાં એક્સપેક્ટ કરું છું એ 24,400ના આપણે ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. વાત કરીએ બેંક નિફ્ટી ઇન્ડેક્સની, તો બેંક નિફ્ટીમાં એક સારી એવી પોઝિટિવિટી આપણને જોવા મળી છે. બેંક નિફ્ટીએ આઈ થિંક 15થી 20 સેશન પછી 50 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. એક કન્જેશન બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. એટલે બેંક નિફ્ટીમાં પણ ફર્ધર રિકવરી એક્સપેક્ટેડ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 56,200. તો બેંક નિફ્ટીમાં વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બની રહ્યો છે. નિફ્ટીમાં વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બની રહ્યો છે. નિફ્ટીમાં મેં કોલ આપી દીધો છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી માટે 54,800નો એક સપોર્ટ છે અને ઉપર ફર્ધર રિકવરી એક્સપેક્ટેડ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 56,200. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે વાત કરી નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર પોઝિટિવ વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. નિફ્ટીની આપણે વાત કરીએ તો ખરીદી કરીને ચાલવાની સલાહ નિફ્ટી માટે બની રહી છે. 23,850નો સ્ટોપ લોસ, 24,400ના ટાર્ગેટ તમને નિફ્ટીમાં જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીમાં પણ પોઝિટિવ વ્યૂ ખરીદી કરીને ચાલી શકો છો. અને અહીંયા આગળ 54,800નો સ્ટોપ લોસ અને 56,200ના ટાર્ગેટ બની શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે.
તો આજે બજારમાં સારી મજબૂતી, ખરીદી તરફની સલાહ વત્સલજીની તો બની રહી છે. અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ નિફ્ટી માટે આપી રહ્યા છે એ પણ આપણે જોઈ લઈએ. એસએસજે ફાઇનાન્સના વિરલ છેડાની સ્ટ્રેટેજી પર આપણે જો નજર કરીએ તો એમણે પણ નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે. ઘટાડે ખરીદી કરો 24,000ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,250નો અને સ્ટોપ લોસ 23,850નો રાખવાની સલાહ વિરલ છેડા તરફથી. અને હવે આપણે નજર કરીશું યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની નિફ્ટીની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટી ફ્યુચરને ખરીદી કરીને ચાલવાની સલાહ આપી છે 24,080ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,320નો અને સ્ટોપ લોસ 23,960નો રાખવાની સલાહ અમિત ત્રિવેદી તરફથી. તો આપણા તમામ નિષ્ણાતો પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી રહ્યા છે. નિફ્ટી માટે ખરીદી કરીને ચાલવાની સલાહ નિફ્ટી પર બની રહી છે. તો હવે વત્સલજી આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. વત્સલજી, આજે આપણે ઓટોથી શરૂઆત કરીએ કારણ કે આઈસર મોટર્સ 6%ની ઉપરની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર બન્યો છે. ટાટા મોટર્સ પીવીમાં પણ 2.72%નું મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપણે જોયું છે. અને ખાસ કરીને આપણે જો વાત કરી લઈએ મિડ કેપમાંથી અશોક લેલેન્ડ 4% મજબૂતી સાથે આપણને બંધ થતો જોવા મળે છે. તો ઓટોએ સારી આજે મજબૂતી બતાવી છે. ઓટોમાંથી કયા સ્ટોક્સ આપને સારા લાગે છે અને આપ ત્યાં કેવી રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? જી, ઓટોમાં જો મને કોઈનું ચાર્ટ સેટઅપ સારું લાગતું હોય તો એ છે ટાટા મોટર પેસેન્જર વ્હીકલ્સ. આઈશર મોટરનું ચાર્ટ સેટઅપ પણ સારું છે, પણ જો રિસ્ક ટુ રિવોર્ડ ની વાત કરીએ તો મને ટાટા મોટર પેસેન્જર વ્હીકલ વધારે સારું લાગે છે. સ્ટોકના આપણે જો ચાર્ટ સેટઅપની વાત કરીએ તો મારા ખ્યાલથી ઓક્ટોબર 2025 પછી પહેલીવાર સ્ટોકે પોતાની 200 ડેઝ મૂવિંગ એવરેજ આજુબાજુ ક્લોઝિંગ આપી છે. એક પોઝિટિવ ક્લોઝિંગ આપણને જોવા મળી છે, એક કોન્ફિડન્ટ ક્લોઝિંગ જોવા મળી છે. એટલે એક્સપેક્ટેશન એ છે કે કાલે આપણને એક ગેપ અપ પોઝિટિવ ઓપનિંગ જોવા મળી શકે છે અબાઉટ ધ લેવલ ઓફ 200 ડેઝ મૂવિંગ એવરેજ. તો ટાટા મોટર પેસેન્જર વ્હીકલમાં વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બની રહ્યો છે. આરએસઆઈ છે ઇન્ડિકેટ કરે છે કે એક સારું એવું મોમેન્ટમ પિકઅપ થઈ શકે છે જ્યારે સ્ટોક 200 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝિંગ આપશે ત્યારે. તો મારા ખ્યાલથી ટાટા મોટર પેસેન્જર વ્હીકલને પોતાના રડારમાં રાખીને ચાલી શકાય, બાય કરીને ચાલી શકાય કરંટ લેવલ્સ પર એક ફેવરેબલ રિસ્ક ટુ રિવોર્ડના રેશિયોથી. 355 એક સ્ટોપ લોસ રહેશે અને મિડ ટર્મમાં આપણને 410 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. એટલે ટાટા મોટર પેસેન્જર એક સારું એવું પીક રહેશે ઓટો સેક્ટરમાંથી. ઓકે, તો ટાટા મોટર્સ પ્રાઇવેટ વ્હીકલ પર ખરીદારીનો વ્યૂ અહીંયાથી બની રહ્યો છે. 355નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 410ના ટાર્ગેટ માટે ટાટા મોટર્સ પીવીને તમે ખરીદી કરીને ચાલી શકો છો. આપણે ઓટો સેક્ટરની વાત કરી, સાથે સાથે જ ઓટો એન્સિલરીમાંથી ટાયર સ્ટોકમાં પણ મજબૂતી દેખાય. ખાસ કરીને અપોલો ટાયર 4.5% મજબૂત થયો છે. અપોલો ટાયરના ચાર્ટ આપને કેવા લાગે છે અને ઓટો એન્સિલરીઝમાંથી બીજા કોઈ કાઉન્ટર પર આપણું ધ્યાન હોવું જોઈએ વત્સલજી? જી, અપોલો ટાયર્સની જો સ્પેસિફિકલી વાત કરીએ તો સ્ટોકમાં એક શાર્પ ડાઉનસાઇડ પછી એક મલ્ટિપલ બ્રેકડાઉન જોવા મળે છે અને આજના સેશનમાં આપણને એક શોર્ટ ટર્મ કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. પણ મારા ખ્યાલથી સ્ટોકનું જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એને ઇમ્પ્રૂવ થતા થોડો ટાઈમ લાગી શકે છે. તો ફિલહાલ તો સ્ટોકમાં શોર્ટ ટર્મ માટે એક પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. એક પુલબેક આવી શકે કારણ કે એક પોઝિટિવ ડાયવર્જન્સ બની રહ્યું છે. તો શોર્ટ ટર્મ માટે વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. સ્ટોકમાં ઉપર 415 સુધીની આપણને અપસાઇડ જોવા મળી શકે છે, જ્યાં સ્ટોકની 50 ડેઝ મૂવિંગ એવરેજ છે, તો એને સ્ટોક ટેસ્ટ કરી શકે એમ છે. નીચે સ્ટોકનો એક સપોર્ટ બને છે 370ના લેવલ પર. સ્ટોકમાં આપણને કમ્પ્લીટ રિવર્સલ આપણે ત્યારે જ કન્ફર્મ થશે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપશે 440ના લેવલની ઉપર. 440ના લેવલ ઉપર સ્ટોકમાં એક રિવર્સલ કન્ફર્મ થશે અને સ્ટોકમાં આપણને 520 સુધીની પણ અપસાઇડ જોવા મળી શકે એમ છે. તો ફિલહાલ તો શોર્ટ ટર્મનો જ એક વ્યૂ રાખીને ચાલવું જોઈએ અને શોર્ટ ટર્મમાં 415 જેટલા ટાર્ગેટ આપણને મળી શકે. નીચે સપોર્ટ છે 370નો. ઓકે, તો અપોલો ટાયરની આપણે અહીં આગળથી વાત કરી. 415ના ટાર્ગેટ બની શકે છે. સપોર્ટ લેવલ 370નો તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો એક અહીં આગળથી શોર્ટ ટર્મમાં એક મજબૂતી તરફનો વ્યૂ અહીં આગળથી બની રહ્યો છે. ખરીદારી કરીને ચાલી શકો છો. ત્યારે જ આપણે વધારે સ્ટોક્સની વાત કરી લઈએ તો આજે આપણે અદાણી ગ્રુપના સ્ટોકમાં પણ મજબૂતી જોઈ. અદાણી એન્ટરપ્રાઇઝ 4.87% મજબૂત રહી છે અને અદાણી પોર્ટ્સમાં પ્રમાણમાં ઓછી મજબૂતી રહી, 1% આસપાસની મજબૂતી. પણ અદાણી પાવર આ સ્ટોક આપણને આજે 6.5% મજબૂત થતો જોવા મળ્યો છે. અદાણી ગ્રુપના સ્ટોકમાંથી કોઈ વત્સલજી કયા સ્ટોક પર ધ્યાન હોવું જોઈએ?
જી, અદાણી ગ્રુપ્સના સ્ટોકની વાત કરીએ તો આખું ગ્રુપ જ તે અત્યારે ટેકનિકલી તો સ્ટ્રોંગ લાગે છે. પછી તમે અદાણી ગ્રીન, અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝ કે પછી અદાણી પોર્ટની વાત કરો. હાલાકી એમાં જો સૌથી વધારે જો કોઈ સ્ટોકમાં સ્ટ્રેન્થ લાગતી હોય તો એ અદાણી પાવર અને અદાણી એન્ટરપ્રાઇઝ છે. તો અદાણી પાવરના ચાર્ટ સેટઅપની વાત કરીએ તો આપણને એક શાર્પ રનઅપ પછી એક બ્રીફ કોન્સોલિડેશન જોવા મળ્યું હતું, અને આજે કોન્સોલિડેશનનું પણ આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો મોમેન્ટમ પિકઅપ થઈ શકે અહીંથી. આ જે રીતનું આજનું ક્લોઝિંગ હતું એ દર્શાવે છે કે ફર્ધર સેશન્સમાં મોમેન્ટમ પિકઅપ થઈ શકે એમ છે. તો અદાણી પાવર એક સારો લાગે છે. 235 ઉપર લેવાની સલાહ રહેશે. નીચે તમારે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે 220 નો, અને ઉપર એક્સટેન્ડેડ જે ટાર્ગેટ આવે છે 265 સુધીના આપણને મિડ ટર્મમાં ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. અને બીજો છે અદાણી એન્ટરપ્રાઇઝ. તો અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો મલ્ટિપલ ટાઈમ ફ્રેમ્સમાં આપણને એક બુલિશ ચાર્ટ સ્ટ્રક્ચર બનતું દેખાઈ રહ્યું છે. સ્ટોકમાં એક ક્લિયર રિવર્સલ કાઇન્ડ ઓફ પેટર્ન બની રહી છે મંથલી ચાર્ટમાં. તો મંથલી ચાર્ટમાં સ્ટોકમાં આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. બ્રેકઆઉટ લેવલ સ્ટોકનું હતું 2650નું, તો જેની ઉપર સ્ટોક કોન્ફિડન્ટલી ટ્રેડ કરી રહ્યો છે. તો સ્ટોક પર વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે, પણ જે ડેઇલી ચાર્ટ ઉપર જે RSI જે ઇન્ડિકેટ કરે છે કે ટૂંક સમય માટે સ્ટોક એક ઓવરબોટ ઝોનમાં છે, એટલે બાય ઓન ડિપ્સની રણનીતિ અદાણી એન્ટરપ્રાઇઝમાં અપનાવવાની રહેશે. સ્ટોકનું ક્લોઝિંગ હતું 2849 પર, તો તમને જો 2800 2820 લેવલ મળે છે તો 2700 એક સ્ટોપ લોસ સાથે તમે સ્ટોકમાં એન્ટ્રી લઈ શકો છો. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 3000 સુધીના ટાર્ગેટ આપણને મળી શકે એમ છે. ઓકે, તો અદાણી ગ્રુપના સ્ટોકની આપણે વાત કરી. આગળથી અદાણી પાવર ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 235ની આસપાસથી 220નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. 265ના ટાર્ગેટ બની શકે છે. અને આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઇઝ પર પણ બાય ઓન ડીપ કરીને ચાલવાની સલાહ છે. 2800ની આસપાસથી ખરીદારી કરી શકો છો. 2700નો સ્ટોપ લોસ અને 3000 સુધીના ટાર્ગેટ માટે અદાણી એન્ટરપ્રાઇઝમાં પણ ખરીદીની સલાહ. અને ત્યારે જ આ સાથે સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક, અને બ્રેક બાદ વત્સલ ભુવા સાથે વધુ સ્ટોકની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ આવતીકાલેમાં આપનું ફરી એક વખત સ્વાગત છે, અને આજે આપણી સાથે વત્સલ ભુવા જોડાયેલા છે. વત્સલજી, બ્રેક બાદ આપનું ફરી એક વખત સ્વાગત. અને હવે આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લે તો કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી? જી, મારા બે ટ્રેડિંગ કોલ્સ રહેશે. પહેલો રહેશે એન્જલ વન. તો એન્જલ વન કેપિટલ માર્કેટ ઇન્ડેક્સ છે, તે આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે કેપિટલ માર્કેટ ઇન્ડેક્સમાં, અને એનો જ એક સ્ટોક છે. સ્ટોકમાં એક રેક્ટેંગલ પેટર્ન, વીકલી ચાર્ટ ઉપર એક રેક્ટેંગલ પેટર્ન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો અને ઉપરથી RSI છે એ પણ બુલિશ ક્રોસઓવરમાં છે. તો સ્ટોકમાં એક પોઝિટિવ વ્યૂ બને છે. સ્ટોક એની ક્રુશિયલ કી મૂવિંગ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. તો સ્ટોકને 346 પર બાય કરી શકાય એમ છે. નીચે 333નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને આપણને ઉપર 372 સુધીના ટાર્ગેટ મળી શકે એમ છે. બીજો એક સ્ટોક રહેશે એ છે ટાટા ટેક. તો ટાટા ટેક સ્ટોકની વાત કરીએ તો સ્ટોકમાં એક વીકલી ચાર્ટ ઉપર એક પોઝિટિવ ડાયવર્જન્સ આપણને બનતું દેખાઈ રહ્યું છે, અને સ્ટોકે પોતાની જે 50 વીક SMA છે એની ઉપર ક્લોઝિંગ આપ્યું છે, અને ફોલોઅપ આપણને બાઇંગ પણ જોવા મળ્યું છે. તો મને લાગે છે જો 1400 થી એના જે લો છે સ્ટોકનો 514, ત્યાંથી આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટ આપણે મેજર કરીએ તો મને લાગે છે 23.6% જે લેવલ આવે છે એ રિક્લેમ થઈ શકે એમ છે. તો સ્ટોકને કરંટ લેવલ પરથી બાય કરવાની સલાહ રહેશે. 645નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 725 સુધીના આપણને મિડ ટર્મમાં ટાર્ગેટ મળી શકે એમ છે. ઓકે, તો અહીંયા આગળથી વત્સલજીની પસંદગીના બે સ્ટોક પર જો આપણે નજર કરી લઈએ તો પહેલો સ્ટોક એન્જલ વન ખરીદી કરીને ચાલવાની સલાહ એન્જલ વનમાં બની રહી છે. 372નો ટાર્ગેટ અને સ્ટોપ લોસ જે છે 333નો તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો એન્જલ વનમાં ખરીદી કરીને ચાલો. અને બીજો પસંદગીનો સ્ટોક વત્સલજીનો બની રહ્યો છે એ છે ટાટા ટેક. ખરીદારી કરીને ચાલવાની સલાહ ટાટા ટેકમાં પણ બની રહી છે. 645નો સ્ટોપ લોસ તમારે અહીંયા ધ્યાને રાખવાનો રહેશે. 725ના ટાર્ગેટ માટે ટાટા ટેકમાં ખરીદારી કરો. તો આ આપણે ખાસ કરીને વાત કરી છે વત્સલજીના પસંદગીના સ્ટોકની, ટાટા ટેક અને એન્જલ વન. વધારે સ્ટોકની હવે આપણે ચર્ચા કરી લઈએ. બેંક્સની વાત કરી લઈએ વત્સલજી. આજે બેંક્સમાં સારી એવી મજબૂતી આપણને આવતી જોવા મળી.
આઈસીઆઈસીઆઈ બેંક હોય, એચડીએફસી બેંક હોય, અહીંયા આપણને એક સારી મજબૂતી સાથેના ક્લોઝિંગ આવતા જોવા મળ્યા છે. 2 થી 2.5% આસપાસની મજબૂતી આવી છે. બેંક ઓફ ઇન્ડિયા 4.5%ની આસપાસ મજબૂત થયો છે. અને જો દિગ્ગજ બેંકમાંથી, પીએસયુમાંથી એસબીઆઈની વાત કરીએ તો ત્યાં પણ 2.25%ની મજબૂતી. તો બેંક્સ સારી મજબૂતી આજે દર્શાવી રહી હતી. બેંકમાંથી કયા સ્ટોક આપને સારા લાગી રહ્યા છે વત્સલજી? જી, આજે આપણને એક સારી એવી તેજી જોવા મળી હતી પ્રાઇવેટ બેંકમાં, એઝ વેલ એઝ આપણને આજે પીએસયુ બેંક છે એમાં પણ એક સારી એવી તેજી જોવા મળી હતી. તો ફિલહાલ તો મને જો બેંકમાં કોઈ સ્ટોક સારો લાગી રહ્યો હોય તો મને એચડીએફસી બેંક સારો લાગી રહ્યો છે શોર્ટ ટર્મ માટે. એચડીએફસી બેંકના આપણે જો ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટોકે સ્વિંગ હાઈ ઉપર ક્લોઝિંગ આપ્યું છે. સ્ટોક 20 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર આ સ્ટોકે એક બ્રેકઆઉટ ઓપનિંગ આપ્યું હતું. આપણને આજે સ્ટોકમાં બ્રેકઆઉટ ઓપનિંગ જોવા મળ્યું હતું અને સ્ટોકે 50 ડેઝ મૂવિંગ એવરેજ પાસે ક્લોઝિંગ આપ્યું છે. આરએસઆઈ જે બુલિશ ક્રોસઓવરમાં આવી ગયો છે. તો એચડીએફસી બેંક મને શોર્ટ ટર્મ માટે સારી લાગે છે. આપણને 825 સુધીના ટાર્ગેટ્સ એચડીએફસી બેંકમાં જોવા મળી શકે એમ છે. નીચે સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે 760ના લેવલ પર. ઓકે, તો બેંક્સમાંથી પ્રાઇવેટ બેંકમાં એચડીએફસી બેંક પર એક ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 820 સુધીના ટાર્ગેટ અહીં આગળથી તમને જોવા મળી શકે છે. 760નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ચાલો, તો એચડીએફસી બેંક પર ખરીદી કરીને ચાલવાની સલાહ. વધારે સ્ટોક્સની આપણે જો વાત કરી લઈએ તો આજે પણ આપણને ઓઇલ માર્કેટિંગ કંપનીઝમાં મજબૂતી જોવા મળી. એચપીસીએલ 3.5%ની આસપાસ મજબૂત, બીપીસીએલ 4.5%ની આસપાસ મજબૂત. વત્સલજી, એચપીસીએલ, બીપીસીએલ જે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે એ આપને હવે કેવી લાગે છે? પેટ્રોલના ભાવમાં વધારાથી એક પોઝિટિવિટી તો આ સ્ટોકમાં આવી રહી છે. ચાર્ટ પર તમને આ કાઉન્ટર્સ કેવા લાગે છે? જી, વાત કરી લઈએ બીપીસીએલની, તો બીપીસીએલના ચાર્ટની વાત કરીએ તો આપણને આજે સ્ટોકે આઈ થિંક 2 માર્ચ પછી પહેલીવાર 50 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. 20 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર સ્ટોક સસ્ટેન કરી રહ્યો છે. સ્ટોકમાં એક શોર્ટ ટર્મ કોન્સોલિડેશન બ્રેકઆઉટ પણ છે અને આરએસઆઈ પણ ફેસિંગ અપવર્ડ બુલિશ ક્રોસઓવરમાં આવી ગયું છે. તો શોર્ટ ટર્મ માટે તો સ્ટોક પોઝિટિવ લાગી રહ્યો છે. પણ સ્ટોકનું જે પ્રાઇસ છે હાઈલી રિલેટેડ ટુ ક્રૂડ પ્રાઇસ, તો મને લાગે છે કે આમાં એક શોર્ટ ટર્મનો નજરિયો બનાવીને ચાલવું જોઈએ. તો ઉપર શોર્ટ ટર્મમાં તો 325 સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. નીચે એક વિથ ફેવરેબલ રિસ્ક ટુ રિવોર્ડ 298નો એક સ્ટોપ લોસ રાખીને ચાલવું જોઈએ, જેની 50 ડેઝ મૂવિંગ એવરેજ પ્લેસ છે. એ તો આ બીપીસીએલની આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી કે અહીંયા તમારે કેવી સ્ટ્રેટેજી રાખવાની રહેશે. તો આ સ્ટોકમાં આપણે એક સારી મજબૂતી જોયા બાદ આપણે એના પર પણ વ્યૂ લીધો છે. હવે થોડા ઘટનારા કાઉન્ટર્સ પણ જોઈ લઈએ. વત્સલજી, આજે આપણે મેક્સ હેલ્થકેરની વાત કરી લઈએ. 2%ના ઘટાડા સાથે આજનું ટોપ લૂઝિંગ કાઉન્ટર રહ્યું છે મેક્સ હેલ્થકેર. આના ચાર્ટ તમને હવે કેવા લાગે છે ને અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? મેક્સ હેલ્થકેરના જો ચાર્ટની વાત કરીએ તો આપણને ક્લિયરલી પાછલા સેશનમાં તે કોન્સોલિડેશન બ્રેકડાઉન જોવા મળ્યું છે. સ્ટોકમાં એક વીક લૂઝિંગ જોવા મળી છે અને આજે આપણને ફોલો અપ સેલિંગ જોવા મળ્યું છે સ્ટોકમાં. તો સ્ટોકમાં ક્લિયરલી એક બેરિશ વ્યૂ પોઈન્ટ બને છે. સ્ટોકે આજ 50 ડેઝ મૂવિંગ એવરેજની નજીક ક્લોઝિંગ આપ્યું છે. કાલે પણ આપણને મે બી એક ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળી શકે એમ છે. જે રીતનું આજનું ક્લોઝિંગ છે એ રીતનું આપણને કાલે પણ ફોલો અપ સેલિંગ સેશન જોવા મળી શકે એમ છે. તો સ્ટોકમાં જે વ્યૂ પોઈન્ટ છે એ બેરિશ બની રહ્યો છે. સ્ટોક જો કોઈ સ્ટોકને હોલ્ડ કરતું હોય તો મારા ખ્યાલથી એ હોલ્ડ કરી શકે એમ છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 980. પણ મારા ખ્યાલથી આમાં રિડ્યુસ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ, કારણ કે ઓવરઓલ જે ચાર્ટ સેટઅપ છે એમાં ડાઉન ટ્રેન્ડનું કન્ટિન્યુએશન ઇન્ડિકેટ કરે છે અને નીચે મને લાગે છે કે સ્ટોક 920 સુધીના આપણને ટાર્ગેટ નિયર ફ્યુચરમાં જોવા મળી શકે એમ છે. તો એક નેગેટિવ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે અને 920 સુધીના ટાર્ગેટ અહીંયા આગળ જોવા મળી શકે છે. તો રાઇઝ ઉપર તમે સેલ કરતા જાઓ અને આ એક વ્યૂ તમે અહીંયા આગળથી રાખીને ચાલી શકો છો મેક્સ હેલ્થકેર પર. આ ઉપરાંત આજે એકમાત્ર સેક્ટર એફએમસી જેવું રહ્યું કે જ્યાં ઘટાડો રહેતો આપણને જોવા મળ્યો. અને સ્ટોક્સની વાત કરી લઈએ તો એચયુએલ હોય, ટાટા કન્ઝ્યુમર હોય, આ બધામાં નેસ્લે ઇન્ડિયામાં ઘટાડો હતો 0.5%ની ઉપરનો અને કોલપાલ લગભગ 2.5-3% જેવું દબાણ સાથે આ કાઉન્ટરનું ક્લોઝિંગ આજે આપણે જોયું છે. તો એફએમસીજીમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે વત્સલજી?
જી, હું એફએમસીજી ઇન્ડેક્સની વાત કરું, એફએમસીજી પેકની વાત કરું તો તો ઇન્ડેક્સે જ તે એક આપણને એક બેરિશ ચાર્ટ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે. ઇન્ડેક્સે પોતાની જે 20 ડેઝ મૂવિંગ એવરેજ છે એની નીચે ક્લોઝિંગ આપ્યું છે. એક વીક ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. એટલે આજે આપણને ઓવરઓલ પૂરા જે ઇન્ડેક્સના જેટલા સ્ટોક હતા એમાં આપણને આજે પ્રોફિટ બુકિંગ કરેક્શન જોવા મળી રહ્યું છે. તો મારા ખ્યાલથી અપકમિંગ ફ્યુ સેશન માટે ફાર્મા ઇન્ડેક્સ અને એફએમસીજી આજે ડિફેન્સિવ જે ઇન્ડેક્સ છે એ સાઇડલાઇન રહી શકે એમ છે. તો મારા ખ્યાલથી જે લોંગ ટ્રેડ છે એ ફોર વેરી શોર્ટ ટર્મ એફએમસીજી અને ફાર્મા ઇન્ડેક્સમાં અવોઇડ કરવા જોઈએ. ઓકે, તો એફએમસીજી અને ફાર્મા ઇન્ડેક્સ અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો વધારે સ્ટોક્સની પણ જો આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી લઈએ, આજના દિવસમાં આપણે ટીટાગર વેગનનું કાઉન્ટર જે છે એમાં બહુ જ સારી મજબૂતી જોઈ છે. લગભગ 10%ની આસપાસની મજબૂતી, 9.5%, 10.5%ની ઉપર મજબૂતી આ કાઉન્ટરે અહીંયા આગળથી બતાવી છે. તો આ કાઉન્ટર આપને કેવું લાગે છે? રેલવેમાંથી અન્ય કોઈ સ્ટોક પર આપની નજર છે, વત્સલજી? જી, વાત કરીએ ટીટાગઢ સ્ટોકની તો સ્ટોકમાં એક શાર્પ રનઅપ પછી એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું અને આજે સ્ટોકે પાછું પોતાની 200 ડેઝ મૂવિંગ એવરેજને રિક્લેમ કર્યું છે. એક હિડન ડાયવર્જન્સ બની રહ્યું છે સ્ટોકમાં, જે ઇન્ડિકેટ કરે છે કે સ્ટોકમાં જે ફર્ધર આપણને એક રિકવરી જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 914. તો ફિલહાલ તો સ્ટોક માટે જે આઉટલુક છે પોઝિટિવ બની રહ્યું છે. સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બને છે 780ના લેવલ્સ પર અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 915ના ટાર્ગેટ આપણને જોવા મળી શકે એમ છે. તો એક પોઝિટિવ વ્યૂ પોઈન્ટ સાથે સ્ટોકમાં બાય કરીને ચાલી શકાય એમ છે, પણ બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ કારણ કે સ્ટોક આર્લી ચાર્ટની વાત કરું તો એક ઓવરબોટ ઝોનમાં છે. તો તમને જ્યારે એક ડીપ મળે છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 810 તો 760ના એક સ્ટોપ લોસ સાથે સ્ટોકને બાય કરી શકાય એમ છે. ઉપરના જે ટાર્ગેટ છે એ 915ના જોવા મળી શકે એમ છે. ઓકે, તો ટીટાગર રેલ સિસ્ટમમાં 915ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. અને વત્સલજી, સમય હવે થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. આપના કોઈ ડિસ્ક્લોઝર? જે આપણે જેટલા પણ સ્ટોકની ચર્ચા કરી એ મારા અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ ક્લાયન્ટના કે કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે એમ છે. જી વત્સલજી, અને આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ હાલ આવતીકાલે આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.